લાસ્ટ સેશનમાં આપણે ફર્સ્ટ અધ્યાય અર્જુન વિષાદ યોગ પૂર્ણ કર્યો. આજે આપણે સેકન્ડ અધ્યાયમાં મૂવ ઓન થવાનું છે, એ છે સાંખ્ય યોગ. હવે જે સાંખ્ય જે છે એ છે શુદ્ધ જ્ઞાન, એટલે પ્યોર, જેને નોલેજ આપણે કહીએ, એ જેમાં કંઈ કરવાનું નથી, ખાલી જાણી લેવાનું છે કે હું કોણ છું, એનો મતલબ છે સાંખ્ય. હવે પેલો જે શ્લોક છે એમાં એક શબ્દ આવે છે કરુણા, અને આખી ગીતામાં બહુ બધી વખત આ શબ્દ આવે છે, એટલે મને એવું થયું કે દયા અને કરુણા વચ્ચેનો ડિફરન્સ જાણી શકાય. હવે જે કરુણા જે છે ને એ બહારની પરિસ્થિતિઓ ઉપર ડિપેન્ડન્ટ ના હોય, અને દયા છે એ બહારની પરિસ્થિતિઓ ઉપર ડિપેન્ડન્ટ હોય. કેવી રીતે? સપોઝ કોઈ એવો એરિયા છે કે જ્યાં કોઈ નથી રહેતું, ત્યાં પણ ફૂલો ખીલે, એટલે નિર્જન પ્રદેશમાં પણ ફૂલો ખીલે. ફૂલના ખીલવાનો આધાર કોઈ પરિસ્થિતિ ઉપર ડિપેન્ડન્ટ નથી, એની સુગંધ તો વહ્યા કરે, રાઈટ? એટલે સપોઝ કોઈ માણસ છે જેની પાસે ખાવાનું નથી, કોઈ ભિખારી છે જેમની પાસે ખાવાનું નથી, અને તમે એને ખાવાનું આપો, એ દયા છે. અને તમે એવા કર્મમાં લાગી જાઓ કે દુનિયામાં કોઈ ભિખારી જ ના રહે, તો એ કરુણા છે. એટલે કરુણા, જેમ કે બુદ્ધ મહાવીર છે એનામાં કરુણા છે, એની કરુણા વહ્યા જ કરે, એ કોઈ સિચ્યુએશન ઉપર ડિપેન્ડન્ટ નથી. નદીઓ એવી જગ્યાએથી પણ વહે છે કે જ્યાં નદીઓનો યુઝ કરવાવાળું કોઈ નથી. એટલે દયાથી કેવું છે કે જ્યારે તમે કોઈના ઉપર દયા કરો ને ત્યારે તમારો અહંકાર પોષાય, એની પુષ્ટિ થાય. તમે જ્યારે કોઈને હેલ્પ કરો ત્યારે અંદરથી એવું થાય કે મેં હેલ્પ કરી. એટલે દયા જ્યારે કરો ત્યારે અહંકારનું પોષણ થાય, કેમ કે એ સિચ્યુએશન ઉપર ડિપેન્ડન્ટ છે. અને કરુણાની અંદર અહંકાર વિલીન થઈ જાય તો જ તમે કરુણા કરી શકો. એટલે બે વચ્ચે એક બહુ મોટો ડિફરન્સ છે. કરુણા છે એ વહ્યા કરે, એ કોઈ સિચ્યુએશન ઉપર ડિપેન્ડન્ટ નથી, જ્યારે દયા છે એ સ્પેસિફિક કેસીસની અંદર થતી હોય. હવે જે સેકન્ડ અધ્યાય જે છે એની અંદર શરૂઆતમાં જ લાસ્ટ અધ્યાયની અંદર છેલ્લો શ્લોક હતો, એમાં અર્જુન છે એ રથના પાછળના ભાગમાં બેસી જાય છે. એટલે કૃષ્ણ એને એવું કહે છે પહેલા જ શ્લોકની અંદર, સાંખ્ય યોગની અંદર, કે તને આવો કર સમય, એમ કે આવો મોહ ક્યાંથી થયો, જે રણભૂમિમાં પાછો, એ બી યુદ્ધના મેદાનમાં એક સુરવીરને ન થાય એવો મોહ તને ક્યાંથી થયો? એટલે અર્જુન એને એવું કહે છે કે હું ભીષ્મ અને દ્રોણાચાર્ય ઉપર બાણ કેવી રીતે ચલાવીશ. હવે અહીંયા એક વસ્તુ એ સમજવાની છે કે દરેક માણસ હોય ને એની બીજાના માઇન્ડમાં એક ઇમેજ હોય, કે સપોઝ હું એવું વિચારું છું કે તમારા બધાના માઇન્ડમાં મારી એક ઇમેજ છે, અને એ ઇમેજને સાચવવાનો હું હંમેશા પ્રયત્ન કરું. જેમ કે મને એની ચિંતા ના હોય કે મારા વિશે આ માણસ શું વિચારશે, તો એની સાથે હું ગમે તેવું બિહેવ કરી શકું, કેમ કે મને ચિંતા જ નથી કે મારા વિશે શું વિચારશે. પણ અમુક માણસો છે કે જે મારા વિશે શું વિચારે છે એની મને ચિંતા છે, તો એની સાથે કદાચ મને ગુસ્સો આવતો હશે તો પણ હું નહીં કરું, બરાબર? એટલે અહીંયા અર્જુનની ચિંતા છે, ભલે એને ભીષ્મ અને દ્રોણાચાર્ય માટે રિસ્પેક્ટ છે, પ્રેમ છે, તો છે જ, પણ એક એનું કારણ એ પણ છે કે એની ચિંતા છે કે એ મારા વિશે શું વિચારશે. બીજું, દરેક માણસની પોતાના માઇન્ડમાં પણ એક ઇમેજ હોય, કે હું સપોઝ મારા માઇન્ડમાં એવી ઇમેજ હોય કે હું આવી છું, અને એ ઇમેજને પણ હું હંમેશા સાચવવાનો પ્રયત્ન કરું. એક ક્રોધનું એક્ઝામ્પલ લઈ શકાય, કે સપોઝ હું જ્યારે કોઈના ઉપર ક્રોધ કરું છું ત્યારે સામેવાળાના માઇન્ડમાં મારી ઇમેજ ડિસ્ટ્રોય થાય છે, પણ સાથે મારા માઇન્ડમાં પણ મારી ઇમેજ ડિસ્ટ્રોય થાય છે કે હું ક્રોધ ના કરી શકું. એટલે એ ઇમેજને રિકન્સ્ટ્રક્ટ કરવા માટે હું શું કરું, તો કે હું ક્ષમા માંગી લઉં કે મારાથી ભૂલ થઈ ગઈ. જો સાચે જ મને અહેસાસ થાય કે મારે ક્રોધ ના કરવો જોઈએ, તો ક્ષમા માંગ્યા પછી ક્રોધ ફરીથી ક્યારેય ના થાય. પણ આપણે રિપીટેડલી ક્રોધ કર્યા કરીએ છીએ. એટલે જ્યારે આપણે ક્ષમા માંગીએ છીએ ત્યારે આપણે આપણી જાતની અંદર એ ઓબ્ઝર્વ કરવાનું છે કે હું ક્રોધમાંથી મુક્ત થઈ ગઈ છું એટલે ક્ષમા માંગુ છું, કે હું મારી ઇમેજને પાછી રિકન્સ્ટ્રક્ટ કરું છું કે જેથી હું ફરીથી ક્રોધ કરી શકું. એટલે જ્યારે બી આપણે આપણી અંદર જોવાની વસ્તુઓ છે કે આપણે ક્ષમા એક વખત માંગી લઈએ તો બીજી વખત ક્રોધ થવો જ ના જોઈએ, પણ ફરીથી થાય છે એનો મતલબ કે હું મારી અંદર ક્ષમા માંગીને ઠીક કે મારાથી થઈ ગયું, એમ ફરીથી મારી ઇમેજને ઓકે બનાવી લઉં છું, હવે હું નહીં કરું, આ વખત મારાથી થઈ ગયું. પણ હું ફરીથી જ્યારે ક્રોધ કરું છું ત્યારે મારી અંદર એ જોવાનું છે કે આ ક્ષમા છે એ મારી જાતને રિકન્સ્ટ્રક્ટ કરવા માટેનો એક આઈડિયા હતો ખાલી. હવે અર્જુન આવા ઘણા બધા શ્લોક કહે છે કે અવિદ્યાથી મારું મન ભરાઈ ગયું છે, હું ભિક્ષા માંગી લઈશ, જીતીશ કે હારીશ એ પણ ખબર નથી, ગમે તેવું સમૃદ્ધ રાજ્ય મળે, દેવતાઓનું આધિપત્ય મળે, તો પણ મારા શોકનું નિવારણ નહીં થાય. ભલે કૌરવો અમને મારે તો પણ મારે યુદ્ધ નથી કરવું, મને રસ્તો બતાવો, એવું કૃષ્ણને કહે છે. હવે અહીંયા એક વસ્તુ એ સમજીએ કે યુદ્ધ શેના માટે થાય છે? રાજ્ય મેળવવા માટે. હવે અર્જુન એવું કહે છે કે હું ભિક્ષા માંગી લઈશ.
પહેલાં યુદ્ધમાં એને ખબર જ હતી કે મારે કૌરવોને મારવાના છે. હવે એવું કહે છે કે એ અમને મારે તો પણ મારે યુદ્ધ નથી કરવું. ક્ષત્રિયોની અંદર જો કોઈ પણ એક વિકસિત ગુણ હોય ને તો એ અહંકાર છે. ક્ષત્રિયોની અંદર તમે જોજો, ગમે તે ક્ષત્રિય આપણે અત્યાર સુધીની જે સ્ટોરી સાંભળી છે એની અંદર એનો અહંકાર છે ને એનો સૌથી વિકસિત ગુણ છે ક્ષત્રિયોની અંદર. અને અહંકાર જે છે ને એ હંમેશા અતિનું સિલેક્શન કરે, એક્સ્ટ્રીમ પોઝિશન. એટલે અહીંયા પેલા રાજ્ય જોતું હતું, હવે કહે છે કે હું ભિક્ષા માંગી લઈશ. જેમ પેન્ડ્યુલમ છે, આ પોઝિશન ઉપરથી ડાયરેક્ટલી પડીને અહીંયા વચ્ચે મધ્યમાં ના રહી શકે, અહીંયાથી પડીને અહીંયા જ જાય પાછું. આ બાજુ બી એક્સ્ટ્રીમ, આ બાજુ બી એક્સ્ટ્રીમ. કેમ કે અહંકાર, કેમ કે એ બંને પોઝિશનની અંદર તમારો અહંકાર પોષાય. જેમ કે કોઈ માણસ હોય જે બહુ ખાતો હોય તો એ પોઝિશનની અંદર અહંકાર કરી શકે, બહુ બધું છે મારી પાસે ખાવા માટે. હવે જ્યારે એ ખાઈને એને ઊબ થઈ જાય ને ત્યારે ખાવાનું ઓછું ના કરી ઉપવાસ ચાલુ કરે. કેમ કે ઉપવાસમાં પણ એનો અહંકાર પોષાય કે હું ઉપવાસ કરી શકું છું. એટલે અતિ ઉપર તમારો અહંકાર પોષાય હંમેશા, એટલે જળવાઈ રહે. જેમ કે કોઈ માણસ પહેલા ગૃહસ્થાશ્રમની અંદર બધા ભોગો ભોગવે, પછી એને બેલેન્સ ના કરે, એ સંન્યાસ લઈ લે. બે બાજુ અતિ. શું કામ? કેમ કે બે બાજુ અહંકાર રહે, મધ્યમાં અહંકાર ના રહી શકે. એટલે આપણે મધ્ય ક્યારેય સિલેક્ટ ના કરીએ. આપણે એક અતિ ઉપરથી બીજા અતિ ઉપર જઈએ હંમેશા. મધ્યમાં શું કામ અહંકાર ના રહી શકે? હું બહુ ખાઉં તો એવું કહી શકું બહુ બધું છે ખાવાનું, ઉપવાસ કરું તો એવું કહીશું કે હું ઉપવાસ પણ કરી શકું, હું સમ્યક ભોજન લઉં તો એમાં કાંઈ અહંકાર જેવું છે નહીં. મધ્યમાં અહંકાર ક્યારેય ના રહી શકે. એટલે હંમેશા જે માણસો તમે આવું બી રૂટીન લાઈફમાં જોતા હોય કે અહંકાર હંમેશા એક્સ્ટ્રીમનું સિલેક્શન કરે, પીક પોઈન્ટ. એટલે અહીંયા આ દેખાય છે અર્જુનના વર્ડ્સની અંદર. હું અર્જુનને ક્રિટિસાઇઝ નથી કરતી, પણ આપણી લાઈફ સાથે થોડાક ઇન્સિડેન્ટને કનેક્ટ કરું છું કે પહેલાં એને રાજ્ય જોતું તો હવે એ ભીખ માગવા માટે તૈયાર છે. બે એક્સ્ટ્રીમ પોઝિશન છે, બરાબર. અને પહેલાં એ મારવા માટે તૈયાર તો હવે એ મરવા માટે તૈયાર છે. એક સરસ એક્ઝામ્પલ છે બુદ્ધના જીવનનું. બુદ્ધની પાસે એક સમ્રાટ આવ્યો, એને જિંદગીથી બધું ભોગવીને થાકી ગયો હતો. એટલે એ કહે છે કે મારે સંન્યાસ લેવો છે. એટલે બુદ્ધના જે બીજા ભિક્ષુકો હતા ને એને એવું કીધું કે આ નહીં કરી શકે, કેમ કે એને કંઈ ભોગવવાનું બાકી જ નથી, એટલા મતલબ સમૃદ્ધિમાં રહેલો છે. એટલે બુદ્ધને એવું થયું કે એક ચાન્સ આપી શકાય. તો પછી એને સંન્યાસ આપ્યો. એટલે એને કીધું કે તારે આવું કરવાનું છે. તો બુદ્ધના બધા ભિક્ષુઓ છે એ દિવસમાં 2 વખત ખાય, ભોજન લે. એ સમ્રાટ એક જ વખત લે. પછી બાકી બધા ભિક્ષુઓ છે ને એ છાયામાં ચાલે, ભિક્ષા માગવા જાય ત્યારે એ તડકામાં ચાલે. બાકી બધા ચપ્પલ પહેરીને ચાલે, એ ખુલ્લા પગે ચાલે. બાકી બધા બેસીને વિશ્રામ કરે, ઊભા વિશ્રામ કરે. પહેલાં પણ અતિ, આ બાજુમાં પણ અતિ. પછી એવી રીતે 6 મહિના થયું તો એ સાવ રૂગ્ણ થઈ ગયું, એનું શરીર સાવ સુકાઈ ગયું. પછી બુદ્ધેની પાસે જઈને કીધું, એ બહુ એકદમ વીણાવાદક હતો, બહુ સરસ વીણા વગાડતો. એટલે બુદ્ધેને એવું કીધું કે તું આટલું સરસ વીણા વગાડતો તો તને સંગીતનું નોલેજ હશે તો તું એ કહેજો, એ વીણાના જે તાર હોય એને એકદમ કશીને બાંધી દઈએ તો વાગે, સૂર વાગે. તો કે ના વાગે. સાવ છોડી દઈએ ઢીલા તો વાગે? તો કે તોય ન વાગે. કેવા રાખવા પડે? સમ્યક રાખવા પડે, સંતુલનમાં રહેવું પડે તો જીવનમાં સંગીત વાગે. એટલે બુદ્ધે બધી જ વસ્તુઓમાં સમ્યક કીધું. સમ્યક આહાર, સમ્યક વિશ્રામ, સમ્યક વાણી, બધી જ વસ્તુઓની અંદર મધ્યમાં રહેવું. અને બુદ્ધે એ પણ કીધું કે આપણું નાભી જે છે એ આપણા બોડીનો મધ્ય ભાગ છે. એટલે તમારું ધ્યાન તમારા નાભી ઉપર, એટલે કે આપણો શ્વાસ જે છે એ આપણે નાભી સુધી પહોંચવો જોઈએ. જેનો શ્વાસ નાભી સુધી પહોંચે ને એનું સ્વાસ્થ્ય સૌથી સારું હોય. એટલે જીવનની અંદર અતિનું સિલેક્શન ના કરવું. અતિનું સિલેક્શન છે ને આપણો અહંકાર બતાવે છે, ત્યાં આપણો અહંકાર પોસાય છે. અને અહંકાર છે ને બહુ સૂક્ષ્મ છે, આપણને પણ ના ખબર પડે, સામેવાળાને તો ઠીક છે, પોતાને પણ ના ખબર પડે. એટલે આપણે અહંકારમાંથી મુક્ત એટલે નથી, કરતા ભાવમાંથી એટલે મુક્ત નથી થઈ શકતા, કેમ કે એ બહુ સૂક્ષ્મ છે. ઉપવાસ કરવાવાળાને ના દેખાય કે એમાં મારો અહંકાર પોસાય છે. એટલે અતિનું સિલેક્શન ના કરવું, કેમ કે અહંકારને પોષવા માટે છે. મધ્યમાં રહેવું, બધી જ જગ્યાએ મધ્યમાં રહેવું. સંબંધોમાં પણ એવું થતું હોય. આપણે પેલી કહેવત છે ને કે અતિની ગતિ ના હોય. જે વસ્તુ અતિ થાય ને એ પછી સ્ટોપ થઈ જાય. એટલે બધી જ જગ્યાએ મધ્યમાં રહેવું. પછી અર્જુન એવું કહીને બેસી જાય છે કે હું યુદ્ધ નહીં કરું. હવે ત્યાં બી કોન્ટ્રાડિક્શન છે. એમ કહે છે કે મને રસ્તો બતાવો, પાછું સિલેક્શન પોતે કરી લીધું કે હું યુદ્ધ નહીં કરું. બરાબર? શું કામ એવું કરે છે? કેમ કે કૃષ્ણને ભગવાન માને છે પણ જાણતો નથી. હવે રથની લગામ જ એના હાથમાં આપી દીધી છે, જીવનની લગામ. પછી તો કોઈ આર્ગ્યુમેન્ટ્સ જ ના હોય, એ જ્યાં લઈ જાય ત્યાં જઈએ. આપણે પણ આવું કરીએ છીએ. જેને માનીએ છીએ ભગવાન, એને માનીએ છીએ, જાણતા નથી. એટલે તો મંદિરમાં જઈને આપણે ઈશ્વરને એમ કહીએ તું તો અંતર્યામી છો,
પછી આપણે આપણા પ્રોબ્લેમ્સ ડિસ્ક્રાઇબ કરવાનું ચાલુ કરીએ. અંતર્યામી છે તો એને ખબર જ છે ને બધી, તો આપણે ડિસ્ક્રાઇબ ના કરવાના હોય ક્વેશ્ચન્સ. પ્રશ્ન તો ડિસ્ક્રાઇબ કરીએ, ત્યાંથી બી ના અટકી જઈએ, સોલ્યુશન્સ પણ આપણે જ આપીએ કે તું આવું કરી દે છે. તો પછી ઈશ્વર એવું કહે કે તારામાં જ વધારે બુદ્ધિ છે તો તું કેમ થઈ જાય. અને આપણે આમાં સરસ એક મેં બુક વાંચીને એમાં લખ્યું છે કે સારું છે ઈશ્વર આપણું બધું નથી સાંભળતો, બધી ઈચ્છાઓ પૂરી નથી કરતો, કેમ કે આપણું એટલું લોંગ વિઝન નથી. જે વસ્તુ આપણે માગીએ છીએ એનાથી થોડા ટાઈમમાં પાછું એવું કહે છે કે હવે મારાથી આ સહન થાય એમ નથી. એટલે સારું છે કે ઈશ્વર બધું નથી સાંભળતો. એટલે ભગવાન માને છે પણ હજુ જાણતો નથી, કેમ કે હજુ ક્વેશ્ચન્સ કરે છે અને રસ્તો બતાવે એવું કહે છે, પણ પાછો પોતે નિશ્ચય કરી લે છે કે હું યુદ્ધ નહીં કરું. એટલે કૃષ્ણ એને એવું કહે છે કે તું આવી શાસ્ત્રોની ભાષા બોલે છે, જ્ઞાની જેવા વચનો બોલે છે, તું છો તો ક્ષત્રિય પણ વચનો બ્રાહ્મણ જેવા બોલે છે ને, એ પણ વાંધો, પણ પાછું શાસ્ત્રોમાં જે કીધું છે એનો પણ તું પોતાની રીતે અર્થ કાઢે છે. એટલે આવો શોક તને શોભા નથી દેતો, તને આવો શોક ક્યાંથી થયો? પછી અહીંયાથી કૃષ્ણ સમજાવવાનું ચાલુ કરે છે કે હું, તું કે આ રાજાઓ પહેલાં નહોતા એવું નથી અને હવે પછી નહીં હોય એવું પણ નથી. જે હંમેશાથી છે તે સદા રહેશે, અને જે હંમેશાથી નથી તે પહેલાં પણ નહોતું અને પછી પણ નહીં હોય. સમજવાનું થોડું ડિફિકલ્ટ છે, એને ઇઝી લેંગ્વેજમાં સમજાવું. વિજ્ઞાન પણ એવું કહે છે, આ શ્લોકનું ટ્રાન્સલેશન લખ્યું છે. વિજ્ઞાન પણ એવું કહે છે કે કોઈ વસ્તુને ડિસ્ટ્રોય નથી કરી શકાતી, કેમ કે પદાર્થ જેવું કંઈ નથી, બધું જ ઉર્જા છે. અને એક રેતીના નાના કણને તમે ડિસ્ટ્રોય નથી કરી શકતા, એવું વિજ્ઞાને પણ હવે એક્સેપ્ટ કરી લીધું છે. એટલે કૃષ્ણ અહીંયા પણ એ જ કહે છે કે જે સદાથી છે એ છે જ, એવું નથી છે, મતલબ એવું બી નહોતું, પહેલાં નહોતું, પહેલાં બી હતું, અત્યારે પણ છે ને પછી પણ રહેશે. અને જે આપણને સર્જન દેખાય છે ને એ પણ શું છે તો કે એક રૂપમાંથી બીજા રૂપની અંદર કન્વર્ઝન છે, રૂપાંતરણ છે. ખાલી આપણે કોઈ વસ્તુને ડિસ્ટ્રોય નથી કરી શકતા, પણ આ જે રૂપનું આખું જગત છે એની વચ્ચે એના ઉપર નિર્ભર છે કે જે પોતે અરૂપ છે. જેટલું દ્રશ્ય જગત છે એ એના ઉપર ડિપેન્ડન્ટ છે કે જે પોતે અદ્રશ્ય છે. એટલે આ આખા જેમ લખ્યું છે કે જીવન છે એક સતત પરિવર્તનનું ઝાડ છે, એની ઉપર એક બીજું છે સમજાવીશ. સ્થૂળ વસ્તુઓથી આ જગત વ્યાપ્ત છે, આખું જે દેખાય છે બધી સ્થૂળ વસ્તુઓ તે વિનાશવાન છે. એટલે એ આજે છે ને કાલે નથી, એની પરંપરા બની રહેશે. જેમ કે વૃક્ષ છે એ પેલા બીજ છે, પછી વૃક્ષ થાય, પછી વૃક્ષમાંથી એ વૃક્ષ મતલબ ડિસ્ટ્રોય થઈ જાય, પણ વૃક્ષ થવાની પરંપરા બની રહે. એવી જ રીતે મનુષ્ય શરીર છે એ જન્મ થાય, મૃત્યુ થાય, પણ મનુષ્ય રહેવાની પરંપરા રહે પૃથ્વી ઉપર. એટલે પરંપરા શાશ્વત છે, પણ એમાં જે ઓબ્જેક્ટ્સ છે એ બધા અવિનાશવાન છે, અને જેમાં આ વસ્તુઓ વ્યાપ્ત છે એ અવિનાશી છે. જેમ કે અહીંયા સ્પેસ જ સમજાવે છે કે જેમ કે આ અસ્તિત્વની અંદર જે સ્પેસ છે, ખાલીપન, એ તો પહેલાં બી હતું અને અત્યારે પણ છે અને સદા રહેશે. હવે આ રૂમની અંદર દિવાલોની વચ્ચે મેં એને પેક કરી લીધું, તો આ રૂમ જ્યારે નહોતો ત્યારે પણ એ સ્પેસ તો હતી જ, અને આ રૂમ નહીં હોય ત્યારે પણ એ સ્પેસ તો હશે જ. પણ આપણને કેવું છે, આપણને દ્રશ્ય જોવાની ટેવ છે, અદ્રશ્યને જોવાની આપણી આદત જ નથી. હું આ રૂમની અંદર જોઉં તો મને ફર્નિચર દેખાય, મને સ્પેસ તો દેખાય જ નહીં. અદ્રશ્યને જોવાની આપણી ટેવ નથી, અને સ્પેસ મને દેખાય તો પણ ફર્નિચરના રેફરન્સમાં દેખાય. મને સ્પેસ દેખાય જ છે, પણ ક્યાં? તો કે જ્યાં ફર્નિચર નથી ત્યાં. એકચ્યુઅલી મને સ્પેસ પહેલાં દેખાવી જોઈએ, કેમ કે એ સદાથી છે, પણ આપણને એ જોવાની આદત નથી, આપણને દ્રશ્ય જોવાની આદત છે. એટલે કૃષ્ણ એવું કહે છે કે જેની અંદર આ વસ્તુઓ વ્યાપ્ત છે, એટલે કે સ્પેસ, ખાલીપન, એ અવિનાશી છે, એ શાશ્વત છે, અને વસ્તુઓ છે એ વિનાશવાન છે, એ તો આવશે અને જશે, એની પરંપરા બની રહેશે. અને જીવન સતત એક પરિવર્તન છે, બધું જ હરેક ક્ષણે બદલાઈ રહ્યું છે. આપણા શરીરના દરેક કોષો છે હરેક ક્ષણે બદલાઈ રહ્યા છે. વૈજ્ઞાનિકો એવું કહે છે કે 7 વર્ષની અંદર છે ને આપણું આખું બોડી નવું થઈ જાય. 7 યર્સની અંદર બધા જ કોષો બોડીના બદલી જાય, પણ આપણને તો એવું જ લાગે કે હું તો એ જ છું જે 7 વર્ષ પહેલાં હતી. બધી જ વસ્તુઓ પરિવર્તનશીલ છે. તારાઓ ફરે છે, ગ્રહો ફરે છે, પૃથ્વી ફરે છે, શરીરની અંદર બ્લડ ફરે છે, બધી જ વસ્તુઓ પરિવર્તનશીલ છે. પણ આ બધા જ પરિવર્તનની વચ્ચે આપણને એવું લાગે છે સતત કે હું છું. ક્યારે આપણને એવું નથી લાગતું કે હું 5 વર્ષ પહેલાં નહોતી. એવું લાગવા માટે પણ આપણે હોવા જરૂરી છે. ક્યારે કોઈને એવું સ્વપ્ન આવ્યું કે જેમાં તમારી ડેથ થઈ ગઈ, મૃત્યુ થઈ ગયું, એવું કોઈને સ્વપ્ન આવ્યું ક્યારે? એવું સ્વપ્ન ના આવી શકે. કેમ ના આવી શકે? સ્વપ્ન જોવાવાળો તો હું છું, હું પ્રેઝન્ટ છું. કદાચ મારા બોડીની ડેથ થઈ શકે, હું તો પ્રેઝન્ટ છું. એવું સ્વપ્ન આપણને ક્યારેય ના આવી શકે. જેમાં આપણી મૃત્યુ થઈ જાય, તો એ મૃત્યુ થઈ જાય એ જોવે છે કોણ? એ તો પ્રેઝન્ટ છે.
એટલે અહીંયા એ જે અદ્રશ્ય છે એને આપણે ઓળખવાનું છે. અને જે પરિવર્તનની અંદર, દરેક પરિવર્તનની અંદર આપણને સતત એવો ભાસ થાય છે કે હું છું. જેમ કે બાળપણ છે, પછી મારી યુવાવસ્થા છે, તો યુવાનીની અંદર પણ મને એ સતત ભાસ રહે છે કે મારું બાળપણ કેવું હતું. પછી વૃદ્ધાવસ્થાની અંદર પણ સતત મને રહે છે કે 10 વર્ષ પહેલાં મારી સાથે શું થયું હતું. તો જીવનની જે પરિસ્થિતિઓ છે એની અંદર એ પરિસ્થિતિઓ બદલાયા કરે છે, પણ કોઈ એક એવું તત્વ છે કે જે સ્થિર છે, જે બધી જ પરિસ્થિતિઓની અંદર સ્થિર છે, કેમ કે એ બધી પરિસ્થિતિઓનું સાક્ષી છે. એ તત્વને ઓળખવાનું છે. એટલે એ આપણે એવું સમજી જઈએ છીએ કે પરિસ્થિતિઓ જ હું છું, આપણે પરિસ્થિતિઓ નથી. પરિસ્થિતિઓ આવે અને જાય, હું એને જોવાવાળી છું, પરિસ્થિતિઓની સાક્ષી છું. એ સાક્ષી ભાવને એ સાક્ષી કોણ છે એને ઓળખવાનું છે. પછી આ પણ આવું જ સેમ લખેલું છે, અસતનું અસ્તિત્વ નથી અને સતનો અભાવ નથી. અસત લખ્યું છે એટલે કેમ કે ગીતામાં અસત લખ્યું છે. અસત એટલે અસત્ય અને સત એટલે જે સત્ય. અસત એટલે શું? જો કે એટલે કે જે છે નહીં પણ એનો ભ્રમ થાય છે કે એ છે. અસત્ય મતલબ જે છે નહીં પણ તો બી એવું થાય છે કે એ છે. જેમ કે આપણે કહીએ છીએ કે અંધારું નથી, પણ આપણને બધાને અંધારાનો ભ્રમ તો થાય જ છે. એક રીતે સમજી શકાય કે જે હોય ને એના સોર્સિસ હોય. જેમ કે પ્રકાશના સોર્સિસ છે, મીણબત્તી જલાવો તો પ્રકાશ આવે, લાઇટ જલાવો તો પ્રકાશ આવે. કઈ વસ્તુ ચાલુ કરો તો અંધારું આવે, એના સોર્સિસ નથી. એ કઈ રીતે સમજી શકાય? એટલે અસત્ય મતલબ એ છે નહીં પણ એના હોવાનો ભ્રમ થાય છે. એ સ્વપ્નના એક્ઝામ્પલથી સમજીએ. રાતે આપણને કોઈ સ્વપ્ન આવે તો સ્વપ્નની અંદર સપોઝ કોઈની સાથે તમારો ઝઘડો થઈ જાય તો તમારી હાર્ટબીટ્સ વધી જાય, પસીનો થઈ જાય, આખું બોડી રિસ્પોન્ડ કરવા માંડે, આમ અંદરથી ગુસ્સો આવી જાય, બધું એમ. પછી સવારમાં ઉઠીને તમને એવું થાય કે એ તો સ્વપ્ન હતું, મતલબ તમને યાદ રહેશે કે સ્વપ્ન છે. હવે તમે એવું ના કહી શકો કે સ્વપ્ન નથી, એ હતું જ. કેમ કે હોય ને તો એના રિઝલ્ટ્સ ના હોય, રિઝલ્ટ્સ તો તમારા બોડી ઉપર દેખાણ, એટલે એ હતું તો ખરા. પણ એ કઈ સેન્સમાં નહોતું? તો કે મેં જાગીને જોયું તો એ અર્થહીન થઈ ગયું, એ સેન્સમાં નહોતું. એટલે આ જે સુખ છે, સપોઝ તો સુખ છે જ, આપણને ખ્યાલ જ છે કે હું કારમાં જાઉં તો મને સુખ થાય છે, લોંગ ડ્રાઈવમાં જાઉં તો સુખ થાય છે, હું કોઈ વસ્તુ ભાવતી ખાઉં તો સુખ થાય છે. પણ એ ક્યારે? તો કે સૂતેલા છો ત્યારે. એક વખત હોશમાં આવી જશો મતલબ સુખની વ્યર્થતા તમને દેખાઈ આવશે કે એ સામયિક છે, ટાઈમ ફ્રેમમાં છે. એટલે સ્વપ્ન તો હતું જ, પણ જ્યારે જાગીને જોયું તો એ અર્થહીન થઈ ગયું, એ સેન્સમાં નથી. એટલે જે જ્ઞાનીઓ છે ને એણે જગતને માયા કીધું છે, સંસાર છે એ માયા છે એવું કીધું. માયા છે એનો મતલબ શું? તો કે એ છે જ એવું નથી, આપણે સંસારમાં જ રહીએ છીએ. પણ જ્યારે હું જાગી, મતલબ કે હું જાગૃત થઈ, હોશ મારામાં આવ્યું, ત્યારે મને એવું લાગ્યું કે એ અર્થહીન છે. એ સેન્સમાં સંસાર છે એ માયા છે. અને અસતનું એક એને આપણી પાસે જીવન વિદ્યાનું નોલેજ છે એટલે બધાને ખ્યાલ છે, ટાઈમ ફ્રેમમાં હોય. એટલે સુખ અને દુઃખ છે એ ભ્રમ છે. હવે એ તો આપણે ના સમજી શકીએ કે ભ્રમ છે, કેમ કે આપણે રોજ ફીલ કરીએ છીએ. પણ જેટલું પણ ટાઈમ ફ્રેમમાં છે એ અસત છે, અસત્ય છે, ભ્રમ છે. એ ડેસ્ટિનેશન નથી. પણ એ જ્યાં સુધી મૂર્છામાં છીએ ત્યાં સુધી આપણને એ દેખાય છે. જ્યારે આપણે જાગશું, જાગૃત થશું. જાગૃત થવાનો મતલબ શું? તો કે જે સત્ય છે ને હું જાણી લઉં, એ જાગૃત થવાનો મતલબ છે. એટલે આના ઉપરથી એક કન્ક્લુઝન એ છે કે જે આત્મા અને પરમાત્મા છે એ નિત્ય છે. હવે આત્મા અને પરમાત્મા કેવી રીતે? તો જે અવિનાશી તત્વ છે એ જ્યારે શરીરની અંદર છે ત્યારે આત્મા છે, જ્યારે શરીરની બહાર છે ત્યારે એ પરમાત્મા છે. અને એ બંને નિત્ય છે, શાશ્વત છે. સંસાર છે એ માયા છે. પણ એ સંસાર છે એ માયા છે એ સમજવા માટે જાગવું પડશે. આપણું આખું જીવન છે ને એ વિરોધી ધ્રુવોમાં વહેંચાયેલું છે. સુખ છે, દુઃખ છે, સફળતા, નિષ્ફળતા, ક્રોધ છે, ધૃણા છે, ક્રોધ છે, ક્ષમા છે, પ્રેમ, ધૃણા, બધું છે. એ આખું જીવન આપણું વિરોધી ધ્રુવોમાં વહેંચાયેલું છે. કાલે કીધું હતું કે આનંદ શબ્દ છે કે એવો છે જેનો કોઈ વિરોધી શબ્દ નથી. બાકી બધા જ શબ્દો, એટલે બધી જ સિચ્યુએશનની વિરોધી સિચ્યુએશન અવેલેબલ જ છે, ઓપોઝિટ સિચ્યુએશન. આખું જીવન એ રીતે છે. તમે જોશો તો તમને ખ્યાલ આવશે. અને એકચ્યુઅલી આપણે અસત્યથી પીડિત નથી, કેમ કે અસત્ય તો છે જ નહીં, ભ્રમ છે. આપણે અધૂરા સત્યોથી પીડિત છીએ. અધૂરા સત્ય કેવી રીતે? તો કે એક કારમાં બેસીને જે સુખ મળે છે એને હું પૂર્ણ સુખ માની લઉં છું, એ અધૂરું સત્ય છે. એટલે સુખથી આગળ જવાની પોસિબિલિટી છે આનંદની,
એ ખબર નથી. સુખ છે એ ના જોઈએ એવું નથી. કાલે આપણે જોયું છે કે ભૌતિક સુખ છે એ આધ્યાત્મિક સુખની સીડી છે, એટલે ભોગવ્યા પછી ખબર પડશે. એટલે સુખ પણ ભોગવ્યા પછી જ એની વ્યર્થતા ખબર પડશે, કેમ કે એ ટાઈમ ફ્રેમમાં છે. એટલે એ અધૂરું સત્ય છે કે આ સુખ છે, અને એ પણ અધૂરું સત્ય છે કે મને સુખ મળે પણ દુઃખ ના મળે, મારો જન્મ થાય પણ મારું મૃત્યુ ના થાય. એ અધૂરા સત્યો છે, કેમ કે એકબીજા સાથે જોડાયેલા છે. એ એક મળશે તો બીજું અવેલેબલ જ છે. અને આપણી સાથે ટ્રેજેડી એ છે કે જે સત્યની ખોજ છે ને એ આપણને અસત્યથી જ ખબર પડે છે. અસત્ય ના હોય તો સત્ય આપણને જાણવા ના મળે. સપોઝ એવું હોય કે કોઈનું મૃત્યુ થવાનું જ નથી, તો કોઈ એવી સમજવાની ટ્રાય ન કરે કે જીવન શું છે. જીવન શું છે એ આપણે સમજવાનો એટલે પ્રયત્ન કરીએ છીએ, કેમ કે મૃત્યુ છે. દુઃખ છે એટલે દુઃખની હાજરીમાં આપણને સુખની અનુભૂતિ થાય છે, અને સુખ છે એટલે આનંદની અનુભૂતિ થાય છે, એટલે આનંદ સુધી પહોંચી શકાય છે. એટલે આ સંસાર ભલે માયા છે પણ એ કામનું છે. સંસાર ના હોત તો આપણને ઈશ્વરની અનુભૂતિ પણ ના થાત. એટલે સંસાર મૂર્છાની અંદર આપણે સંસારને ભોગવીને એ કન્ક્લુડ કરશું કે આ એ નથી જે મારે જોઈએ છે. જેમ કે એક સરસ શબ્દ છે નેતિ. નેતિ ઈશ્વર શું છે ને એ નહીં કહી શકાય, એ તો અતર્કીય છે. ઈશ્વર શું નથી એ કહી શકાશે. મને મોબાઈલમાં સુખ મળશે તો પછી હું કહીશ કે આ નહીં બીજું, પછી એનાથી આગળ કંઈક મેળવીશ, પછી કહીશ કે આ બી નહીં બીજું. એવી રીતે જીવનની અંદર જેટલું મેળવતા જશો એટલું કન્ક્લુડ કરતા જશો કે હજી આ એ નથી જે મારે જોઈએ છે. એટલે આ બી નહીં, આ બી નહીં, આ બી નહીં. નેતિ. નેતિ મતલબ નહીં, આ નહીં એમ. તો શું? એ બધું જ્યારે તમે રિજેક્ટ કરી દેશો કે આ નહીં, ત્યારે જે પહોંચશો એ છે, પણ જે છે એને ડિફાઇન નહીં કરી શકો. એટલે આ નેતિ. નેતિ વર્ડનો એવો મતલબ છે કે લાઈફની અંદર ઈશ્વર શું છે નહીં કહી શકાય, શું ઈશ્વર નથી એ કહી શકાશે. એટલે છેલ્લે તમે કન્ક્લુડ કરી શકશો, બધું રિજેક્ટ કરી દેશો કે આ નથી જે મારે જોઈએ છે. ને આપણે એ રિજેક્ટ કરીએ જ છીએ ને લાઈફની અંદર. મારા 40 યર્સ થયા તો હું છેલ્લે કન્ક્લુડ કર્યું કે મારું ઘર પહેલાં 2 બેડરૂમનું હતું, તો મને એવું થયું કે ઓકે ફાઇન, પછી મેં એને રિજેક્ટ કરી દીધું કે આ નહીં. પછી અત્યારે 4 બેડરૂમનું છે તો હું 1 વર્ષમાં મેં એને બી રિજેક્ટ કરી દીધું કે હજી આ એ નથી જે મારે જોઈએ છે. લાઈફમાં હું જેમ સિચ્યુએશનને ભોગવતી જઈશ એમ મારું અંદરથી એક અવાજ આવશે કે હજી આ એ નથી જે જોઈએ છે. એમ રિજેક્ટ કરતાં કરતાં હું જે સ્ટેજ ઉપર પહોંચીશ એ છે જે મારે જોઈએ છે. એટલે સત્યની જે પરખ છે, સત્યની શોધ એ અસત્યની હાજરીમાં થઈ શકે એમ છે. એટલે અસત્ય બી કામનું છે, ભલે ભ્રમ છે, માયા છે, પણ કામનું છે. અને જ્યાં સુધી જાગેલા નથી ત્યાં સુધી તો એ ભ્રમ નથી જ, એને આપણે ભોગવીએ છીએ. એટલે સંસાર છે એ એવી વસ્તુ છે કે જેને મેળવી પણ ના શકાય ને છોડી પણ ના શકાય. તો શું કરવું? ભાગવાનું નથી, જાગવાનું છે. કેમ કે સંસારમાંથી ભાગી શકાય એમ જ નથી. ક્યાં જઈએ ભાગીને? ભાગી શકાય એમ છે જ નહીં. તો શું કરવાનું છે? જાગવાનું છે. જાગવું એટલે શું? તો કે જે અવિનાશી છે ને જોઈ લેવાનું છે. પોતાની અંદર જોશો એટલે આત્માની અનુભૂતિ થશે, બહાર જોશો એટલે પરમાત્માની અનુભૂતિ થશે. કેમ કે બહારનું જે જગત છે ને એ આપણું જ રિફ્લેક્શન છે. અંદર પ્રોજેક્ટર છે, બહાર એનું પડદો બહાર છે, અંદરથી જે કરો છો એ બહાર પ્રોજેક્ટ થાય છે. આપણી અંદર જે ભાવ ના હોય એ આપણે બહાર જોઈ જ ના શકીએ. આ વસ્તુ એટલી સરસ સમજવાની છે. આપણે રસ્તા ઉપર જતા હોઈએ ત્યારે આપણને ક્યારે એવો ભાવ થાય છે કે રસ્તા ઉપર જેટલા માણસો છે મને મારી નાખશે, એવો ભાવ થાય છે? નથી થતો. શું કામ? કેમ કે એ ભાવ મારામાં પણ નથી. એટલા માટે જ્યારે બીજાની અંદર કોઈ ખરાબી દેખાય તો ક્યાંક ઊંડાણમાં એ ભાવ મારી અંદર છે તો જ મને દેખાઈ શકે. કેમ કે જે વસ્તુ મને ખબર જ નથી મને બીજામાં કેવી રીતે દેખાઈ શકે? સૌથી પહેલાં તો મારા માઇન્ડમાં જ આવે ને, તો જ મને બીજામાં દેખાઈ શકે. આ વસ્તુ જ્યારે આપણે સમજીએ ને તો આપણને જે બહાર થોડું ઘણું જે દુઃખ દેખાય છે ને એ આપણે પહેલાં આપણી અંદર શોધવાનો પ્રયત્ન કરીએ કે બહાર જેટલું પણ દુઃખ દેખાય છે, ડિસ્ટર્બન્સ દેખાય છે, મારી અંદર પહેલાં છે. અને અંદરથી જે બહાર રિફ્લેક્ટ થાય છે. એટલે હું અંદરથી ઠીક થઈ જાઉં તો બહાર બધું ઓકે થઈ જશે. એટલે આપણે જે સિચ્યુએશનને બ્લેમ કરીએ છીએ ને એમાંથી બચી જઈએ, સિચ્યુએશનને બ્લેમ કરવાનું બંધ કરી દઈએ. હવે ભાગવાનું નથી, જાગવાનું છે. કઈ સેન્સમાં? તો કે સંસારથી ભાગવાનું નથી. જે સંસારનો સાક્ષાત્કાર ના કરી શકે તે ઈશ્વરનો કેવી રીતે કરી શકે? કેમ કે ઈશ્વરની સામે સંસાર તો સાવ શૂન્ય સમાન છે. એટલે સંસારનો સાક્ષાત્કાર કરવાની હિંમત આપણામાં પહેલાં આવે તો આપણે ઈશ્વર તરફ આગળ વધી શકીએ. એટલે સંસારથી બિલકુલ ભાગવાનું નથી, પણ જાગવાનું છે. સંન્યાસી એ નથી જે ઘર છોડીને જાય, સંન્યાસી એ છે જે સંસારમાં રહીને જાગે. એટલે ઘર છોડીને ભાગવાનું નથી, ઘરમાં જ રહેવાનું છે, બધી જવાબદારીઓ નિભાવીને છે, પણ સાક્ષી બનીને જીવવાનું છે, હોશપૂર્વક જીવવાનું છે. પરિસ્થિતિઓ જે આવે છે, સુખ આવે છે,
તો એ સુખ હું નથી, દુઃખ પણ હું નથી, હું સુખ અને દુઃખની સાક્ષી છું. એ ભાવ આપણી અંદર ક્રિએટ કરવાનો છે. હવે કૃષ્ણ એવું કહે છે કે તું એવું ના સમજ કે તું આ લોકોને મારે છે, તું એને નહીં મારે તો પણ એ મરેલા જ છે. એટલે દરેક વસ્તુ જે છે ને એ રોજ એના અંત તરફ જ આગળ વધી રહી છે. દરેક વસ્તુ જેટલી બી સ્થૂળ વસ્તુઓ છે એ પણ એના અંત તરફ જ આગળ વધી રહી છે એવરીડે. અને મૃત્યુ કંઈ આકસ્મિક નથી. થોડું સાંભળવામાં ખરાબ લાગે, મૃત્યુ આકસ્મિક નથી. આપણે રોજ એક ક્ષણ મરીએ જ છીએ, આપણા મૃત્યુ તરફ જ આપણે આગળ વધી રહ્યા છીએ એવરીડે. એટલે જેટલું સ્થૂળ છે એ વિનાશવાન જ છે અને દરેક ક્ષણે આપણે એની તરફ આગળ વધી રહ્યા છીએ. એટલે કૃષ્ણ અર્જુનને એવું કહે છે કે તું એવું ના સમજ કે તું એને મારે છે, તું એને મારી નહીં શકે. એ મૃત્યુ અસંભવ ઘટના છે, સમજાવે છે. અને તું યુદ્ધ નહીં કરે તો એનો મતલબ એવો બી નથી કે નહીં મળે. એ દરેક ક્ષણે એના મૃત્યુ તરફ આગળ જ વધી રહ્યા છે. તું ખાલી નિમિત્ત છો. હવે મૃત્યુ અસંભવ ઘટના કેવી રીતે છે? આપણને તો સૌથી નિશ્ચિત જો કંઈ લાગતું હોય ને તો એ મૃત્યુ છે. કેમ કે મૃત્યુની બાબતમાં અસ્તિત્વનો ન્યાય છે. કેવી રીતે? તો કે રાજા હોય કે ભિખારી હોય, સિચ્યુએશનમાં આખી જિંદગી ડિફરન્સ હોઈ શકે. મૃત્યુમાં બેયનું મૃત્યુ થશે. સફળ હોય, નિષ્ફળ હોય, ગમે તે સિચ્યુએશન ભલે ગમે તે હોય, આ એક જ ન્યાય ઈશ્વરનો એવો છે કે જેમાં બધા સેમ છે. એટલે મતલબ સૌથી નિશ્ચિત જો કંઈ લાગતું હોય, આપણને એવું થાય કે બીજું કંઈ થાય કે ના થાય જીવનમાં, મૃત્યુ બધાનું થશે એવું લાગે છે. પણ કૃષ્ણ અહીંયા સાવ ઓપોઝિટ કહે છે કે મૃત્યુ તો અસંભવ ઘટના છે. શું છે મૃત્યુ? આપણા બધા જ અનુભવ છે ને એ ચોરીના અનુભવ છે. કેવી રીતે? જન્મ આપણને મા બાપ તરફથી મળી ગયો, આપણને ખબર નથી કેવી રીતે થયો. જન્મ પણ જાગૃતિપૂર્વક થઈ શકે એનું રાજ ગીતામાં છે. પછી આગળ ભાષાઓ છે, આપણને મા બાપે શીખવાડી દીધી. સબ્જેક્ટ્સ આપણને શિક્ષકોએ શીખવાડી દીધા. કેવી રીતે બોલવું, ચાલવું, રીતભાત બધું સમાજે આપણને શીખવાડી દીધું. એમાં મારું પોતાનું શું? બધું જ અર્જિત કરેલું, બધું જ. મૃત્યુ પણ આપણને મૃત્યુનો કોઈ અનુભવ નથી. આપણે બીજાને મરતા જોઈએ છીએ ને એટલે આપણને એવું લાગે કે મારું પણ મૃત્યુ થશે. આપણો પોતાનો કોઈ અનુભવ મૃત્યુનો? અહીંયા એવો ક્વેશ્ચન થાય કે મૃત્યુનો અનુભવ કરવા માટે આપણે પછી બચવા તો જોઈએ ને. જેનું જીવન હોશપૂર્ણ પસાર થાય એ મૃત્યુમાં પણ હોશ રાખી શકે. એનું પણ રાજ આખું ગીતામાં છે. હું જ્યારે ચાલું ત્યારે હું જો ઓબ્ઝર્વ કરું કે મારું શરીર ચાલે છે, હું નથી ચાલતી, હું તો સ્થિર છું મારી જગ્યાએ. એ જે સાક્ષી ભાવ છે સિચ્યુએશનનો, તો એ જ સાક્ષી ભાવ મૃત્યુ સમયે પણ રહી શકે કે ખાલી શરીર મરે છે, હું નથી મરતી. એટલે મૃત્યુનો આપણનો પોતાનો કોઈ અનુભવ નથી. અને મૃત્યુને આપણે એક ઘટના તરીકે જોઈએ છીએ. કેવી રીતે? જે માણસનું મૃત્યુ થયું હોય એને આપણે કેવી રીતે જજ કરીએ? કાલે એ બોલતો જ આજે નથી બોલતો, કાલે એ ચાલતો તો આજે નથી ચાલતો, કાલે એની હાર્ટબીટ્સ ચાલતી હતી આજે નથી ચાલતી. આપણે ઘટનાની જે મૃત્યુને લઈએ છીએ. શું છે મૃત્યુ? શરીરમાંથી ચેતના છે એ સિકુડાઈ જાય, એટલે કે પોતાનો ફેલાવ છે એ લઈ લે. શરીરમાંથી ચેતના જે છે અંદર જે અવિનાશી તત્વ એ સરકી જાય એમાંથી, જેને આપણે મૃત્યુ કહીએ છીએ. જેવી રીતે એક દીવો છે એ પ્રકાશને ઓલવી લે, પોતાની સાઈડ પોતાના પ્રકાશને સમેટી લે તો દીવો છે એ બુઝાઈ જાય, એ મૃત્યુ છે. એક એક્ઝામ્પલથી ને સમજી શકાય. કોઈ બલ્બ હોય એને તમે ચાલુ કરો એટલે ઇલેક્ટ્રિસિટી એમાંથી વહે અને પ્રકાશ દેખાય. શું છે બલ્બ? ઇલેક્ટ્રિસિટીનું મેનિફેસ્ટેશન છે, અભિવ્યક્તિ છે. હવે હું બલ્બને બંધ કરી દઉં એટલે પ્રકાશ ફેલાવાનું બંધ થઈ જાય, મેનિફેસ્ટેશન બંધ થઈ ગયું, એટલે અભિવ્યક્તિ બંધ થઈ ગઈ. ઇલેક્ટ્રિસિટી તો છે જ, ઇલેક્ટ્રિસિટી થોડી નથી. એટલે તો હું બલ્બ પાછો ચાલુ કરું છું તો પાછો પ્રકાશ આવવા માંડે છે. બલ્બને જ્યારે ઓન કરું છું ત્યારે મેનિફેસ્ટ થાય છે, અભિવ્યક્તિ થાય છે. જ્યારે બંધ કરી દઉં છું ત્યારે અભિવ્યક્તિ નથી થતી. ઇલેક્ટ્રિસિટી તો છે જ, એ આપણે સાયન્સના પીપલ છે એટલે સમજી શકીએ. તો એવી રીતે શરીર છે એક બલ્બ છે. જ્યારે જન્મ થાય છે ત્યારે એ જે ચેતના છે એ પ્રકટ થાય છે, અભિવ્યક્ત થાય છે. અને જ્યારે શરીર છે એ જીર્ણ થઈ જાય છે, મતલબ રૂગ્ણ થઈ જાય ને હવે ચેતનાના વિકાસ માટે કંઈ કામનું નથી, ત્યારે ચેતના છે એની અંદરથી સરકી જાય છે, બીજા કોઈ શરીરની અંદર જાય છે, ત્યાં અભિવ્યક્ત થવા માંડે છે. એટલે ચેતનાનું કોઈ મૃત્યુ નથી. જે આપણને જન્મ મૃત્યુ દેખાય છે એ ખાલી અભિવ્યક્ત થાય છે ને અભિવ્યક્તિ બંધ થાય છે. ચેતના એની જગ્યાએ સ્થિર છે. મેડમ બરાબર સમજાવું છું? એક સ્વપ્નમાં પ્રયોગ કરી શકો. હું આવા નાના નાના પ્રયોગ કરતી હોઉં છું ક્યારેક ક્યારેક.
સ્વપ્નમાં જ્યારે તમે રાતે સૂવો ને ત્યારે ખાલી આના માટે છે ને 3 મહિનાનો સમય જોશે. રાતે જ્યારે સૂવો ને ત્યારે એવું વિચારવાનું કે હું સ્વપ્નમાં જાગીશ. થોડું વિચિત્ર લાગે સ્વપ્નમાં કેવી રીતે જાગી શકાય, પણ હું હોશ રાખીશ સ્વપ્નમાં. તમે રોજ એવું વિચારીને રાતે સૂશો ને પછી થોડા ટાઈમની અંદર તમે એ ફીલ કરશો કે જેવું સ્વપ્ન ચાલુ થશે ને તો તમારી ઊંઘ ઉડી જશે, તમે જાગી જશો. જ્યારે તમે જાગશો ત્યારે સ્વપ્નાઓ બંધ થઈ જશે. એટલે આ પહેલી શરૂઆત છે હોશપૂર્ણ થવા માટેની, જાગવા માટેની પહેલી શરૂઆત છે. એટલે પછી ધીમે ધીમે એની ઇફેક્ટ છે ને તમારી રૂટીન લાઈફમાં આવવા માંડશે. તમે જ્યારે ગુસ્સો કરશો ને ત્યારે તમે ગુસ્સો નહીં બની જાઓ. તમારી ચેતના એ ઓબ્ઝર્વ કરશે કે બોડીમાં જે ચેન્જીસ થાય છે એને ઓબ્ઝર્વ કરશે કે હું સ્થિર છું, ગુસ્સો છે એ બોડીમાં થાય છે. અને જેવું એના ઉપર ધ્યાન જશે ને તરત જ શાંત થઈ જશે, તરત જ. એકચ્યુઅલી આપણે જ્યારે ગુસ્સો કરીએ ને ત્યારે આપણું ધ્યાન બધું કોના ઉપર હોય? સામેના માણસ ઉપર હોય. આપણા પોતાના ઉપર ધ્યાન જ ના હોય. જેવું પોતાના ઉપર ધ્યાન જાય ને તરત જ ગુસ્સો શાંત થઈ જાય. એટલે જાપાનની અંદર એક સરસ છે કે સ્કૂલની અંદર બાળકોને એવું શીખવવામાં આવે કે જ્યારે બી ગુસ્સો આવે ને ત્યારે બ્રિધિંગ ઉપર કોન્સન્ટ્રેટ કરો. બ્રિધિંગ ઉપર કોન્સન્ટ્રેટ કરવું મતલબ કે તમારી જાત ઉપર કોન્સન્ટ્રેટ કરો, એટલે થોડી જ વારમાં ગુસ્સો શાંત થઈ જશે. પણ જ્યારે આપણે ગુસ્સે હોય ત્યારે જનરલી આપણને આપણું તો ભાન જ ના હોય, આપણે સામેવાળા ઉપર જ આપણું આખું ફોકસ હોય, એટલે ગુસ્સાને શાંત ના કરી શકીએ. એટલે સ્વપ્નમાં એક પ્રયોગ કરી શકાય. ઇમર્સન અને હેનરી થારો આવા બે વિચારકો છે. એને પહેલી વખત જ્યારે ગીતા વાંચી ને ત્યારે એને એવું કૃષ્ણ ઉપર બહુ ટીકાઓ લખી કે આ તો બહુ યુદ્ધખોર માણસ છે, એમ કે હિંસા કરવાવાળો છે, એમ કે અર્જુન આટલો સારો માણસ છે અને એને યુદ્ધમાં ધકેલે છે, બહુ હિંસક માણસ છે. પણ કૃષ્ણ ના તો યુદ્ધખોર છે, એ ના હિંસક છે ના અહિંસક છે, બેમાંથી એકય નથી. હિંસક માણસ હોય એ શું માને કે મારી શકાય, કોઈ પણ માણસને મારી શકાય એવું માને હિંસક માણસ. અહિંસક શું માને કે બચાવી શકાય. બચાવી શકાય મતલબ કે એ બી એવું માને છે કે મારી તો શકાય. કૃષ્ણ એવું માને છે કે મારી જ ના શકાય. જો મારી જ નથી શકાતું તો મારવાનો અને બચાવવાનો કોઈ પ્રશ્ન જ નથી. એટલે અહીંયા હિંસા અને અહિંસા બે સમાપ્ત થઈ જાય. હિંસક માણસ એવું માને કે મારી શકાય, અહિંસક એવું માને કે બચાવી શકાય. કૃષ્ણ એવું કહે છે કે બચાવવાનો સવાલ જ નથી, કેમ કે મારી જ નથી શકાતું. મૃત્યુ અસંભવ છે, ચેતનાને મારી જ નથી શકાતું. એટલે એ અહિંસકય નથી ને હિંસકય નથી, બેયની ઉપર છે, બેયની પાર છે. એટલે અહિંસક એને કહી શકાય જે એ જાણી લે કે મારી જ નથી શકાતું. આત્મા છે એ અમર છે. પછી આત્માની થોડી કેરેક્ટરિસ્ટિક્સ કીધી છે. સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, બધાથી અલિપ્ત છે, બધાથી અલિપ્ત. અને જેમ શરીર છે એ વસ્ત્રો બદલે એવી રીતે આત્મા છે એ શરીર બદલે છે. આપણે તો વસ્ત્રોને આપણી જાત સમજી લઈએ છીએ. આપણે ક્યારે વસ્ત્રોની જેમ લીધા? આપણે તો મતલબ જ્યારે બહુ મોંઘા વસ્ત્રો પહેર્યા હોય ત્યારે આપણે એવું થાય કે આ હું જ છું એવું લાગે. એટલે ક્યારે શરીર, કોઈ પણ આત્મા છે શરીર ક્યારે બદલે છે? તો કે હવે જો આખું જે જીવન છે ને એ ચેતના વિકાસ છે. ચેતના વિકાસ મતલબ મેં જીવન વિદ્યાની બુકમાં પેલું ટાઇટલ વાંચ્યું છે, ચેતના વિકાસ મૂલ્ય શિક્ષા. એટલે આખું એજ્યુકેશન એ ચેતનાના વિકાસ માટે છે, કોન્શિયસનેસ ડેવલપમેન્ટ માટે છે. એટલે જે જન્મમાં તમારો ચેતનાનો વિકાસ નથી થયો એ વેસ્ટ. એટલે આખી શિક્ષા પણ એના માટે જ હોવી જોઈએ, ચેતના વિકાસ માટે જ હોવી જોઈએ. એટલે જ્યારે એટલે શરીરનો યુઝ છે ને એ ચેતનાના વિકાસ માટે છે, કેમ કે શરીર વગર આત્મા છે એ વિકાસ ના થઈ શકે એની, કેમ કે શરીરની સાથે જ અનુભૂતિ થાય. આત્મામાં એકલા કોઈ અનુભૂતિ નથી, શરીરની સાથે જ અનુભૂતિ થાય. એટલે અનુભૂતિથી જ આત્મા છે એ કોઈ બોધ પોતાની અંદર ગ્રહણ કરે અને કન્ક્લુડ કરે કે આવું છે. એટલે ચેતનાનો જે વિકાસ છે એ શરીરની સાથે છે, શરીર વગર નથી. એટલે ચેતનાના વિકાસ માટે આત્મા માટે શરીર છે એ સાધન છે. અને જ્યારે એ સાધન છે એ એવું લાગે કે હવે ચેતનાના વિકાસ માટે કામનું નથી ત્યારે એની અંદરથી સરકી જાય. એટલે શરીર આપણે બી જ્યારે વસ્ત્રો છે એ આપણા બોડી માટે કામના ના રહે ત્યારે આપણે એને યુઝ કરવાનું બંધ કરી દઈએ. જો કોમાની અંદર કેટલા વર્ષો માણસો કોમામાં રહેતા હોય તો પણ એવું હોય કે એનું પેલું ડેથ ના થાય. ચેતના જે છે એ છેલ્લે સુધી પ્રયત્ન કરે કે શરીરથી એનો વિકાસ થાય, છેલ્લી આશા સુધી એ મતલબ બોડીની અંદર રહે. જો આપણને હિન્દુ ધર્મની અંદર આપણે જે ડેડ બોડીને સળગાવવાની પ્રથા છે ને એ બી એટલા માટે છે. એવું કહેવાય છે, વેરીફાઈડ નથી, કે ડેથ પછી 11 દિવસ સુધી આત્મા જે છે એ શરીરની આજુબાજુ જ રહે, જે આપણે પેલી ક્રિયા કરીએ 11 દિવસ પછી, એનું મહત્વ એ છે. એટલે બાળવાથી ચેતના એ જોઈ લે કે હવે શરીર છે જ નહીં, નષ્ટ થઈ ગયું છે.
મારા કામનું નથી મતલબ. બાકી ડેડ બોડી હોય તો બી ચેતના છે એ હંમેશા એની આજુબાજુ રહે, કેમ કે એનાથી જ એનો વિકાસ છે એટલા માટે. એટલે બાળવાની પ્રથા એટલે છે કે એ જોઈ લે કે હવે એ નથી, ડિસ્ટ્રોય થઈ ગયું છે, જેથી એ બીજા શરીરની અંદર જવા માટેનું આગળ કરી શકે. હવે અહીંયા કૃષ્ણ એક સરસ શ્લોક છે કે આ જે આત્મા છે એની જાણવાની દિશાની અંદર જો કોઈની ગતિ થઈ જાય તો બહુ આશ્ચર્યની વાત છે. કોઈ એને આશ્ચર્યની જેમ જોવે છે, કોઈ એને આશ્ચર્યની જેમ બોલે છે, કોઈ એને આશ્ચર્યની જેમ જાણે છે, અને ઘણા એવા છે કે જાણવા છતાં સમજતા નથી. એટલે આ દિશાની અંદર તમારી એક ગતિ થઈ જાય ને, બહુ જ કરોડોમાં કોઈ એવા હોય કે જે પોતાની જાતને જાણવા માટે તૈયાર થાય. બુદ્ધ પાસે એક માણસ આવ્યો અને એને એવું કીધું કે તમે તો કયો છો બહુ બધું, એમ આવું બધું તમે ઈશ્વરની અનુભૂતિ કરી લીધી છે, તો ઈશ્વર છે જ તો બધાને કેમ મળતા નથી? તો બુદ્ધે એવું કીધું કે તું એક પેન અને પેપર લઈને જા અને જેટલા બી આ ગામની અંદર ઘર છે ને ત્યાં જઈને પૂછ્યા બધા એક જણને કે તમારે શું જોઈએ છે, એ પછી લખી લેજે પેપરની અંદર. એટલે એ માણસ બધા ઘરમાં જઈને પૂછી આવ્યો કે કોને શું જોઈએ છે. પછી બુદ્ધ પાસે આવીને કહે કે તમે જેમ કીધું તેમ મેં કર્યું, હવે શું કરું? તો કે એમાં વાંચ કેટલાને ઈશ્વર જોઈએ છે, એની અંદર વાંચ. તને બધાએ લખ્યું કે આ માણસને આ જોઈએ છે, કોઈ કીધું મારે ઘર જોઈએ છે, કોઈને પૈસા જોઈએ છે, આ જોઈએ છે. એમાં કોઈ એવા છે કે જેને ઈશ્વર જોઈએ છે, પોતાની અનુભૂતિ કરવી છે, એવા કોઈ છે? ઈશ્વર એટલે નથી મળતો કેમ કે આપણી પ્રાયોરિટીમાં નથી, એટલે માટે નથી મળતો ઈશ્વરની અનુભૂતિ, કે પોતાની ઇવન પોતાની અનુભૂતિ બી આપણી પ્રાયોરિટીમાં નથી, એટલે નથી મળતો. આનું એક એક્ઝામ્પલ મારી લાઈફનું એક શેર કરીશ. શરૂઆતમાં જીવન વિદ્યાના જ્યારે પેલા ચોઇસીસ પૂછાવી હતી કે કોણ આગળ 8-8 દિવસના વર્કશોપ કરશે, એટલે મેં બી એની અંદર હા પાડી હતી. પછી જ્યારે થયા ત્યારે મેં પાછી ના પાડી. એટલે ત્યારે સોમભાઈ અહીંયા હતા તો એમને ઓડિટોરિયમમાં બધા ફેકલ્ટીઝને ભેગા કર્યા હતા અને મને એવું પૂછ્યું કે તમે પહેલાં તો હા પાડી હતી તો હવે કેમ ના પાડો છો? એટલે જે 1-1 કલાકના સેશન થતા તેમાં બી હું ના જઈ શકતી. તો મેં સોમભાઈને એવું કીધું કે એ 1 કલાકની અંદર સ્ટુડન્ટ્સ ઘણા બધા મળવા આવતા હોય, ફેકલ્ટીઝ મતલબ કંઈ કામ હોય તો પછી એમને મારા માટે વેઇટ કરવું પડે, એવું મને નથી ગમતું એમ. એટલે મને કહે છે કે એટલી સિન્સિયરિટીથી અત્યાર સુધી કામ કર્યું તો એ શું ન્યાય કરી લીધો સ્ટુડન્ટ સાથે, એવું એમણે મને કીધું. એટલે આપણે શિક્ષક ને અહંકાર તો આપણામાં બધામાં છે જ. એટલે આમ પહેલી ક્ષણે તો લાગી જાય કે હું મતલબ આવી રીતે કામ કરું તો બી મને કોઈ એવું કે તમે શું ન્યાય કરી લીધું. પણ થોડુંક શાંતિથી વિચાર્યું તો સમજાયું. મને સોમભાઈએ એવું કીધું કે તમારી પ્રાયોરિટીમાં નથી એટલે તમે ના પાડો છો. મને કે તમારી દીકરીનું કોઈ કામ હોય, ગમે એટલા બિઝી હો તો એ ટાઈમ સુધીને કરી લ્યો છો. શું કામ? કેમ કે એ પ્રાયોરિટીમાં છે એટલે કરી લ્યો છો. અત્યારે આ જીવન વિદ્યાના વર્કશોપ કરવા તમારી પ્રાયોરિટીમાં નથી ને એટલે તમે નથી કરતા. એટલા બધા બાનાઓ છે. મેં થોડું અંદર વિચાર્યું તો મને ખયું ના બરાબર છે, સાચી વાત છે. પોતાની અનુભૂતિ અને ઈશ્વરની અનુભૂતિ આપણી પ્રાયોરિટીમાં નથી. એટલે અહીંયા કૃષ્ણ એવું કહે છે કે કરોડોમાં કોઈ કેવું છે કે જે આ દિશામાં આગળ વધે છે. કેમ કે આપણી આંખો સદા જમીન તરફ રહે છે, ઉપર આકાશ તરફ નથી જતી. આપણું ધ્યાન ક્યાં રહે છે? પોતાના સિવાય બધે. આપણે ટેકનોલોજી જાણી લીધી, સાયન્સ જાણી લીધું, મેડિકલ જાણી લીધું, બધું જાણી લીધું, પણ આપણે એ નથી જાણતા, એને નથી જાણતા જે બધાને જાણે છે. એ જાણવાનું બાકી રહી ગયું. એક નદી હતી ને એની અંદર 10 જણા નાહવા માટે પડ્યા અને બહાર નીકળ્યા ને તો ગણે કે આપણે જેટલા પડ્યા હતા એટલા જ તો છીએ કે નહીં, તો 9 થાય 10 થાય નહીં. ત્યાંથી એક સાધુ નીકળ્યો એને પૂછ્યું કે તમે જોવો તો એમ કે અમે 10 જણા પડ્યા, તમે તો 9 જ કેમ છીએ? તો કે તમે 10 જ છો, 9 નથી. કેમ? તો કે દરેક પોતાને નથી ગણતું, બાકી બધાને ગણે છે. જીવનમાં આપણે બધું જ ગણીએ છીએ, બધું જ જાણીએ છીએ, પોતાની જાતને જાણવાનું બાકી છે. એ જ્યારે જણાઈ જશે ને એટલે પરમાત્માને જાણવો નહીં પડે. કેમ કે એ જે અદ્રશ્ય શક્તિ છે અવિનાશી, એ મારી અંદર આત્મા છે. હું જ્યારે શરીરની બહાર નીકળીને જોઈશ ત્યારે એ જ બધે રિફ્લેક્ટ થશે અને આપણે દર્પણની જેમ કામ કરશું. મને મારી અનુભૂતિ થઈ જાય પછી મારે ઈશ્વરને શોધવાની જરૂર જ નથી. એટલે બુદ્ધે તો એવું જ કીધું કે આત્મા પરમાત્મા કાંઈ છે, એટલે પરમાત્મા છે જ ને, એને એવું કીધું. તમે સાંખ્યનો જે માર્ગ છે ને એ આગળ આવશે, થોડું હું ડિસ્ક્રાઇબ કરીશ ત્યારે. સાંખ્યનો માર્ગ છે ને એમાં પરમાત્માની કે ઈશ્વરની કોઈ ધારણા જ નથી. તમે તમારી જાતને જાણી લો, બસ ઇનફ. કેમ કે એટલું ઇનફ છે. પોતાની અંદર પોતાને જાણી લેશું ને એટલે આપણે બહાર બધે ફેલાઈ જશું અને બહાર તો બધે ઈશ્વર જ છે. હવે બીજાને છોડો, સ્વયંને જાણો. સ્વયંને જાણવાની શરૂઆત ક્યાંથી કરશું? તો કે આપણે અત્યારે જે માણસ જ્યાંથી હોય ત્યાંથી જ શરૂઆત કરી શકે. અત્યારે આપણે આપણી જાતને બોડી સમજીને જીવીએ છીએ તો બોડીથી શરૂઆત કરીએ જાણવાની. બોડીની અંદર જે અવ્યક્ત છે એને જાણવાનો પ્રયત્ન કરીએ. કેવી રીતે? તો કે આપણને એવું લાગે છે કે હું શ્વાસ લઉં છું. શ્વાસ જો હું લેતી હોઉં
તો હું 2 મિનિટ માટે બંધ કરીને બતાવું. જો શ્વાસ હું જ લેતી હોઉં તો એને બંધ કરીને બતાવું, કેમ કે જો હું લેતી હોઉં તો બંધાઈ કરી શકું ને. આપણે બંધ નથી કરી શકતા, મતલબ કે હું નથી લેતી. જે ખોરાક હું ખાઉં છું એની જાતે પચે છે, હું નથી પચાવતી. મારું દરેક માણસની મુઠ્ઠી જેટલું એનું હાર્ટ હોય એટલું નાનું, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ સતત ધડકે, સતત. કેટલી વાર સુધી એને રેસ્ટ? તો કે 2 બીપ વચ્ચે જે જગ્યા છે એમાં રેસ્ટ. એના ઉપર મારો કોઈ કંટ્રોલ નથી. શ્વાસ જે ચાલે છે, હૃદય ચાલે છે, શરીરની અંદર બ્લડ ચાલે છે, એ વસ્તુ ઉપર મારો કોઈ કંટ્રોલ નથી. અને સારું છે કે જીવનને ચલાવવા માટે જેટલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને, ઈશ્વરે એના હાથમાં રાખ્યું છે, આપણા હાથમાં નથી આપ્યું. એ બહુ સારી વસ્તુ છે. નહીંતર સવારમાં ઉઠીને ક્યારેક હાર્ટને ચાલુ કરતા ભૂલી જાત, પછી જમીને સૂઈ જાત ને પચાવવાનું રહી જાત. એટલે આ બધી જ વસ્તુઓ જે જીવનને ચલાવવા માટે જરૂરી છે ને, ઈશ્વરે બધું એના હાથમાં રાખ્યું છે. એ બહુ સારું છે. એટલે આવી વસ્તુ ઉપર આપણું ધ્યાન નથી જતું ક્યારેય, પણ પોતાની અંદર જે અવ્યક્ત શક્તિ છે જેને લીધે મારું શરીર ચાલે છે, એના ઉપર આપણું ધ્યાન જાય ને તો મતલબ આ દિશામાં આગળ ગતિ થઈ શકે. અસ્તિત્વ સ્થિર છે એટલે આપણે સ્થિર થવું પડે. હવે આ સાંખ્યનો માર્ગ છે ને એટલે અહીંયા મેં ધ્યાન લખ્યું છે. જ્યારે 3rd ચેપ્ટરમાં કર્મ માર્ગ આવશે ત્યારે હું ત્યાં કર્મ લખીશ, અને 12મા અધ્યાયમાં ભક્તિ માર્ગ આવશે ત્યારે હું ભક્તિ લખીશ. એટલે ગીતા છે ને એ એકદમ અદ્ભુત ગ્રંથ એટલે છે, દરેક પ્રકારના માણસો માટે એમાં માર્ગ છે, દરેક પ્રકાર. પણ સાંખ્ય છે એ કૃષ્ણએ શું કામ પેલા સાંખ્ય કીધો અર્જુનને? કેમ કે હતો ક્ષત્રિય પણ વાતો બ્રાહ્મણ જેવી એને ચાલુ કરી હતી કે હું યુદ્ધમાં ભાગી જાઉં. એટલે કૃષ્ણએ એવું વિચાર્યું કે તું પેલા સાંખ્ય સમજી લે. પણ એના મગજમાં ન આવ્યું. પછી ઘણા બધા ક્વેશ્ચન્સ એના ચાલુ જ રહ્યા, કેમ કે એ સાંખ્યનો માણસ જ નથી, કર્મયોગનો માણસ છે. બુદ્ધ છે એ સાંખ્યના માણસ છે. એટલે બધા જ માર્ગો છે એ કૃષ્ણએ મેઇનના 3 માર્ગો, કર્મ માર્ગ, ભક્તિ માર્ગ અને સાંખ્ય માર્ગ. વચ્ચે વચ્ચે નાના નાના માર્ગો છે જ, બીજા ઉપવાસ કરવાના, યજ્ઞ કરવાના, એ બધા બી છે જ ગીતાની અંદર. પણ મેઇનના 3 કે જેનાથી ઈશ્વરની પ્રાપ્તિ થશે. એટલે અસ્તિત્વ સ્થિર છે અને સ્થિર થવું પડે. પોતાની અંદર જે છે આત્મા એ સ્થિર છે. જેમ મેં લાસ્ટ મારી બુક ટોકમાં એક એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણે રોડ ઉપર જતા હોઈએ અને કારમાં જતા હોઈએ તો બાજુમાં જે ફૂલ વાવેલા હોય રસ્તાઓ ઉપર, એ સ્થિર છે એની જગ્યાએ. હું મૂવ થાઉં છું એટલે મને ધીમે ધીમે જેમ હું મારી ગાડીની સ્પીડ વધારું એમ મને એ ફૂલ છે એ દેખાવાના ધીમે ધીમે ઓછા થઈ જાય. એટલે આપણે જીવનમાં સતત દોડીએ છીએ એટલે સત્ય જે છે એ દેખાતું નથી. એકદમ સ્પીડ વધારી દઉં કારની તો ફૂલ દેખાવાના જ બંધ થઈ જાય સાવ, બરાબર. પણ જેવી હું કારને સ્ટોપ કરી દઉં તો એ ફૂલ એવા જ દેખાય જેવા છે. એટલે સ્થિર થવાની જરૂર છે. અને સ્થિર શું કામ થવું પડે? આપણે દોડીને કોને મેળવી શકીએ? જે મારાથી અલગ છે એને હું દોડીને મેળવી શકું, કેમ કે મારાથી દૂર છે. જેની અનુભૂતિ કરવાની છે તો મારી અંદર જ છે. હવે એ મારી અંદર હોય તો એને મેળવવા માટે તો મારે સ્થિર જ થવું પડે ને. હું દોડું તો કેવી રીતે મળે? અને ધ્યાન છે એ સ્થિર થવા માટેનું માર્ગ છે. ધ્યાન ઉપર તો બહુ બધું કહી શકાય, પણ ધ્યાન માટે ખાલી એટલું કહીશ અત્યારે કે રોજ 10 મિનિટ સૌથી અઘરું કામ પોતાની સાથે રહેવું છે. ધ્યાન માટે એવું નથી કે સીધા તમે નિર્વિચાર થઈ જાઓ, એ તો સમાધિની ભાષા છે, એટલે સમાધિની અવસ્થા છે. જે અષ્ટાંગ યોગ છે એમાં સમાધિ છે એ છેલ્લું સ્ટેજ છે, એમાં વચ્ચે ધ્યાન છે. ધ્યાનની અંદર તમે બ્રિધિંગ ઉપર કોન્સન્ટ્રેટ કરી શકો. વિચારો આવે અને જાય એના સાક્ષી બની જવાનું. આવે તો એને રોકવાના પણ નહીં, અને જાય તો એને જવા દેવાના. બહુ એનાલિસિસ નહીં કરવાનું. એટલે ધીમે ધીમે એ બ્રિધિંગ બી સ્લો થઈ જશે સાવ, અને થોડા તમે સ્થિર થઈ જાઓ. આની પ્રેક્ટિસ તમારે થોડો ટાઈમ કરવી પડે, પણ એનાથી બહુ સ્થિરતા આવશે લાઈફમાં. અને ધ્યાનની અંદર તમે જે શ્વાસ ઉપર કોન્સન્ટ્રેટ કરો છો એનાથી એક ફાયદો એ થાય કે તમે તમારી રૂટીન લાઈફની જે સિચ્યુએશન્સ છે એના પણ તમે સાક્ષી બની જશો. પછી સિચ્યુએશનની અંદર બહુ આમ ઘૂસી નહીં જાઓ કે કોઈ એકદમ આમ કોઈ તમને કંઈ કહે તમે ગુસ્સો કરી લો. તમે થોડા સિચ્યુએશનથી બહાર રહી શકશો પોતાની જાતે. એટલે અસ્તિત્વ સ્થિર છે અને એટલે સ્થિર થવું પડે. બીજું આ જીવન વિદ્યાનું સ્ટેટમેન્ટ છે. મને અત્યાર સુધી સમજાતું જ નહોતું, બહુ બધી વખત સંભયાને બી પૂછ્યું, પણ હવે મને સ્ટેટમેન્ટ સમજાયું એટલે મેં લખ્યું છે. અસ્તિત્વ સ્થિર છે ને જાગૃતિ નિશ્ચિત છે. નિશ્ચિત જ છે જાગૃતિ, એમાં કોઈ ડાઉટ જ નથી કે કોઈને ઈશ્વર ના મળે, એમાં કોઈ શક્યતા જ નથી. ગુણવંત શાહની એક બુકની અંદર લખેલું છે કે દરેક માણસ કાચબાની સ્પીડથી, કાચબાની ગતિથી બુદ્ધત્વ તરફ જ આગળ વધી રહ્યો છે. હું ધન શોધું છું તો ધનમાં પણ ઈશ્વરને જ શોધું છું, ખોટી જગ્યાએ શોધું છું. એટલે હું જે કંઈ પણ આખા દિવસમાં કરું છું, જેમ જીવન વિદ્યા કહે છે સુખી થવા માટે કરીએ છીએ, પણ જેમ જેમ હું વસ્તુઓને શોધતી જઈશ મને એની વ્યર્થતા ખબર પડી જશે. એટલે વસ્તુઓને શોધીને પણ હું ઈશ્વર તરફ જ આગળ વધું છું.
એટલે જાગૃતિ નિશ્ચિત જ છે, પણ કરવાનું શું છે તો કે કન્ક્લુડ કરવાનું છે, એટલે વિચારશીલ થવાનું છે. બાકી કેવું છે, મિસ્ટેક્સ છે, આપણે રિપીટ કરતા જશું. મેં પહેલાં 10,000નો મોબાઈલ લીધો, એમાં ન મળ્યું સુખ તો હું 20,000નો લઈશ, 30,000, પણ કન્ક્લુડ જો હું ન કરું કે આમાં 10, 20, 30થી કાંઈ ફેર નથી પડતો, તો યાત્રાઓ ચાલુ રહેશે. એટલે કન્ક્લુડ કરવાનું છે જીવનની અંદર. આત્માના અનુભવથી દર્પણ બની જશો. દર્પણ બની જશો મતલબ કે પોતાની અંદર જે છે એ તમને બધે બહાર દેખાવા માંડશે. દર્પણની 2 કેરેક્ટરિસ્ટિક્સ છે. દર્પણની અંદર જેવું હોય ને એવું જ દેખાય, જેવું હોય એવું જોવું, એટલે સત્યને જોઈ લેવું. એટલે તમે દર્પણ બની જશો મતલબ કે અસ્તિત્વ જેવું છે એવું જોઈ શકશો. પોતાની માન્યતાઓ એના ઉપર અર્જિત નહીં કરો, જેવું છે એવું સત્યને જોઈ શકશો. બીજું, દર્પણમાં જે પ્રતિબિંબ પડે ને, દર્પણ એના માટે મોહ ના થાય. સપોઝ કોઈ સારું પ્રતિબિંબ પડે ને પછી વયું જાય તો દર્પણ એવું ના કે નાતું રે, એવું ના કે. એ સાક્ષી રહે બધા પ્રતિબિંબનો. પ્રતિબિંબ આવે અને જાય, એની જગ્યાએ સ્થિર રહે. એટલે આ 2 કેરેક્ટરિસ્ટિક્સ છે દર્પણની. એટલે આપણે મતલબ પોતાની અનુભૂતિથી આપણે દર્પણ બની જશું, અને આ 2 કેરેક્ટરિસ્ટિક્સ આપણી અંદર આવી જશે. હવે આગળનું જે સ્ટેટમેન્ટ છે કૃષ્ણનું, આ જે સ્ટેટમેન્ટ છે, તારા સ્વધર્મને જોતા પણ તને શોક ના થવો જોઈએ, કેમ કે ક્ષત્રિય માટે યુદ્ધ જ કલ્યાણકારી છે. એ સમજવા માટે થોડું આ સમજીએ પહેલા. ફ્રાઇડ એક વિચારક છે, એણે એવું કીધું છે કે દુનિયામાં જેટલા પણ માણસો છે ને એ અસમાન છે. બધા આપણને ખબર છે, બધા અસમાન છે, બધાનો ધર્મ એક છે પણ અસમાન છે. એટલે ગુણ અને ધર્મ ઉપર બહુ સરસ આગળના અધ્યાયમાં વાત કરે છે કૃષ્ણ. એટલે જ આપણા ભારતીય સંસ્કૃતિની અંદર વર્ણ વ્યવસ્થા હતી. બ્રાહ્મણ એટલે કોણ તો કે એના જીવનનું એક જ લક્ષ્ય જ્ઞાન. એ જ્ઞાન માટે પોતાના પ્રાણ આપી શકે. એના જીવનની એક જ ખોજ શું તો કે જ્ઞાન. એની આત્માની અનુભૂતિ શેમાં તો કે જ્ઞાનમાં. એ એક એવો વર્ગ. બીજો એક વર્ગ એવો ક્ષત્રિય, તો કે એના માટે બધી જ વસ્તુ એટલે તો કે શક્તિ, પાવર. એના માટે અગેન એની આત્માની અનુભૂતિ એની અંદર, જેને શક્તિ મળે તો એને એવું થાય કે મતલબ મને બધું જ મળી ગયું એમ. પછી એક વૈશ્ય, તો એના માટે ધન ઇમ્પોર્ટન્ટ, અને શૂદ્ર એના માટે સેવા ઇમ્પોર્ટન્ટ. સમાજની અંદર જેટલા બી માણસો છે ને એ આ 4 કેટેગરીની અંદર આવે. એટલે આપણે બી નક્કી કરી શકીએ કે આપણે આમાંથી કઈ કેટેગરીમાં છીએ. હવે સાયન્સ એવું કહે છે કે બાળકનો છે ને 7 વર્ષની અંદર 50% વિકાસ થઈ જાય. એટલે એને જે શીખવાનું છે ને એ 7 વર્ષની અંદર 50% શીખી લે, અને બાકીના વર્ષોની અંદર બીજું 50% શીખે કોઈ પણ બાળક. એટલે સ્વધર્મ એટલે શું તો કે જે મેં અર્જિત નથી કર્યું પણ મારામાં છે, જેના માટે હું બનેલી છું. એટલે અહીંયા જે ઓલો 4 વસ્તુ લખી, તો બ્રાહ્મણ માટે સ્વધર્મ શું છે તો કે જ્ઞાનની પ્રાપ્તિ. ક્ષત્રિય માટે સ્વધર્મ શું છે તો કે શક્તિ. વૈશ્ય છે એના માટે ધન, અને શૂદ્ર છે એના માટે સેવા. એનો સ્વધર્મ છે. એટલે સ્વધર્મની અંદર તમે પૂરેપૂરા ખીલી શકો. સ્વધર્મ એટલે શું તો કે જીવનના જે આશીર્વાદ કે પ્રફુલ્લિતતા છે ને એ પોતાની અંદર જે છે એની સાથે સંપૂર્ણ પ્રકટ થઈ જવામાં છે. એ જીવનનો સૌથી મોટો આનંદ છે. હું આ પીપીટીસ બનાવતી હતી, એક એક્ઝામ્પલ શેર કરું. મારી ડોટર 10th સ્ટાન્ડર્ડમાં ભણે છે, 10મામાં છે. એને 10માના સિલેબસની અંદર પાવર પોઈન્ટ આવે. એટલે મને એવું કહે છે કે મમ્મા પીપીટી બહુ સિમ્પલ છે, સાવ કાંઈ આમ અટ્રેક્ટિવ નથી, સાવ ફીકી છે. એટલે તરત મારું એના ઉપર ધ્યાન ગયું કે આ પીપીટીને અટ્રેક્ટિવ કરવી એ મારો સ્વધર્મ નથી. મને એમાં આઈડિયાઝ જ ના આવે કાંઈ. હું કદાચ એવું કરી શકું. હવે હું એ ડાયરેક્શનમાં આગળ વધું, હું આ કન્ટેન્ટ ઉપરથી ફોકસ હટાવી લઉં અને પીપીટી ઉપર ધ્યાન દઉં. અર્જિત કરેલું, બીજાએ કીધેલું કે આવું કરાય. એટલે શું કરું તો કે 2-3 એનિમેશન એડ કરી દઉં. તો પણ હું એવું બેસ્ટ તો ના જ કરી શકું જે એને અટ્રેક્ટિવ કરવાની જેનામાં એબિલિટી છે, એવું તો હું કરી જ ના શકું. હવે એવું કરવામાં બીજું શું થાય તો કે કન્ટેન્ટ ઉપરથી મારું ફોકસ હટી જાય. કન્ટેન્ટને કેવી રીતે પાવરફુલ કરવો એ એબિલિટી મારામાં છે, એ મારો સ્વધર્મ છે. તો હવે મારે શેમાં ફોકસ કરવું જોઈએ? કન્ટેન્ટ ઉપર. પીપીટીનો જે પર્પઝ છે એ સોલ્વ થઈ જાય છે. એટલે દરેક માણસે પોતાનું સ્વધર્મ આઈડેન્ટિફાઈ કરવાની જરૂર છે. અને મનોવૈજ્ઞાનિકો એવું કહે છે કે સમાજમાં જેટલો જે ઉપદ્રવ છે ને એ સ્વધર્મને આઈડેન્ટિફાઈ નથી કરી શકતા. એટલે જ શું કામે તો કે માણસ જે કરવા માટે બનેલો છે એનાથી અલગ જ કંઈ કરે છે ને એનાથી અલગ કરે છે, એટલે એની અંદર કોઈ આનંદની પ્રાપ્તિ જ નથી. એટલે એ સતત સ્ટ્રેસમાં રહે છે. જે વસ્તુઓ તમે ના કરી શકતા હો તમારે સતત કરવી પડે એ તમને નર્ક સમાન લાગે, કેમ કે એ કરવા માટે તમે બનેલા જ નથી. અહીંયા
રવિન્દ્રનાથ છે એમને એમના ઘરમાં એક પ્રથા હતી, એમનું 99 મેમ્બર્સનું ફેમિલી હતું રવિન્દ્રનાથ. મેડમ એક ટોપિક પૂરો કરી લો. એમના ઘરમાં એ પ્રથા કે કોઈ પણ બાળકનો જન્મદિવસ હોય ને તો એમના મોટા જે વડીલો હોય ને ડાયરીમાં એના વિશે કંઈક લખે. તો બધા જ એમના વડીલોએ રવિન્દ્રનાથ વિશે એવું લખ્યું હતું કે આ કાંઈ નહીં કરે જિંદગીમાં, કાંઈ નહીં કરી શકે. અને એમના પપ્પાને તો એમને ભણાવીને બહુ મોટા ડૉક્ટર એન્જિનિયર જ બનાવ્યા હતા, પણ એમનો સ્વધર્મ હતો, એની તરફ આગળ વધ્યા તો એને શું મેળવું જિંદગીમાં એ આપણને ખબર છે. પ્લેટો એવું કહે છે કે સુખની એને ડેફિનેશન આપી છે કે અંદરની નિજતાનું બહારના આચરણ સાથે સંગીતપૂર્ણ તાલમેલ. પછી સ્વર્ગ ને નર્કની ડેફિનેશન પણ આપી છે, સાર્ત્રએ આપી છે કે નર્ક એટલે એ થવાની ઈચ્છા જે તમે નથી. પછી અબ્રાહમ મેસ્લોએ સ્વર્ગની ડેફિનેશન આપી છે, કોઈ પણ વસ્તુમાં પીક એક્સપિરિયન્સ, એ તો સ્વર્ગ સમાન છે. એ કોઈ કવિતા લખવા વાળો માણસ છે, કવિતામાં જ્યારે ડૂબી જાય ત્યારે એને થાય. કોઈ ચિત્રકારને એના ચિત્રોમાં થાય, મને આ સેશન્સ લેવામાં થાય છે. કોઈ નૃત્ય કરવા વાળો હોય ને નૃત્યમાં થાય. આઈન્સ્ટાઈનને એના મેથનો પઝલ સોલ્વ કરવામાં થાય. પીક એક્સપિરિયન્સ કે જે આનંદની અનુભૂતિ છે, એ જે આનંદની અનુભૂતિ છે ને એ તમને તમારી સાથે જોડશે કે આ હું છું. જ્યારે તમને એવું થશે કે આ હું છું, પોતાની જેમ જેમ અનુભૂતિ થતી જશે, તમે ફેલાઈ જશો બહાર. એટલે કૃષ્ણ હવે અહીંયા, એટલે હું આ કહું છું કે કૃષ્ણ એવું કહે છે કે તું ક્ષત્રિય છો, ક્ષત્રિય તારો સ્વધર્મ છે, તારું આખું શિક્ષણ સંસ્કાર યુદ્ધ માટે છે, તું યોદ્ધા છો, તારું આખું વ્યક્તિત્વ જ યોદ્ધાનું છે. એટલે તું યુદ્ધમાંથી ભાગી નહીં શકે, તું ભાગીશ તો સુખી નહીં થઈ શકે, મતલબ સંતોષ નહીં થાય, તને આનંદની કોઈ અનુભૂતિ નહીં થાય. એટલે કૃષ્ણ અહીંયા એકચ્યુઅલી યુદ્ધ કરવાનું નથી કહેતા, કૃષ્ણ એને એનો સ્વધર્મ યાદ કરાવે છે કે તું યુદ્ધ એટલે કર કેમ કે તું એના માટે બનેલો છો, એટલે તું યુદ્ધ કર. અને પછી 2-3 શ્લોકમાં એવું કીધું છે કે જો તું યુદ્ધ નહીં કરે તું આત્મગ્લાનીને પ્રાપ્ત થઈશ, તને અંદર અપરાધ ભાવ થશે. જે કરવા માટે આપણે બનેલા નથી ને આપણે કરીએ એનાથી સતત આપણને અંદર દુઃખ જ થાય. અને તું છો એ બીજા માટે શું છો તો કે એક્ઝામ્પલ છો. એ વખતનો બેસ્ટ ધનુર્ધર હતો, એટલે એમ કે તું આવું કરીશ તો જે માણસો તારા યશ ગાતા તે હવે તારી નિંદા કરશે. અને તું સમાજમાં એક એવી વસ્તુ ઊભી કરીશ, મતલબ એક એવી શીખ ઊભી કરીશ કે યુદ્ધમાંથી ભાગી શકાય, તો બીજા પણ તારું આચરણ છે એનું શું કરશે, નકલ કરશે. એટલે તું લોક કલ્યાણ માટે પણ યુદ્ધ કર. એટલે તું એવું કંઈક કર કે જેનાથી સમાજની અંદર એક એક્ઝામ્પલ સેટ થાય. એટલે કૃષ્ણ અહીંયા એનો સ્વધર્મ યાદ કરાવે છે. તું ક્ષત્રિય છો એટલે તું યુદ્ધ કર, એ યુદ્ધ કરવાનું નથી કહેતા, એનો સ્વધર્મ યાદ કરાવે છે. ઓકે.